કેટલા બધા મહેમાન આવ્યા છે એ બધાને કેટલી મજા આવી વિડીયોમાં આવવાની કા જશે શરમ અને ગરમ તડકામાં ગરમ ચા પાઈ દઈ મહેમાનને એટલે થોડીક આમ વાતાવરણ ઠંડુ થઈ જાય. મને હું લેવા બાંધી છે હું મારે એવો વાકે છે મને બાંધી દો કોમેન્ટમાં કહી દેજો મારા વાલા. વન રાતે વનમાં મીંડોળ વરસની સે પૂતળી એની કંચન ચીકાય આવડી કે ગીત ગાતા હું ઈ કે ગાવા બેહી નાનજી તો કે બાકાજી કી બોલી જા મેં કીધું હોય નહીં તાકા હા ઈ કે તો મેં કીધું હાલો આવો તમે માંગડો હે જોવે છે નાનજીની વાટ મને કે જો હવે જોવે નહીં નાનજીની વાટ અધૂરી રહી મારી પ્રિય. તો બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાયનું. અને શું કહેવાય કે આજે છે ગણેશ ચોથ, તો ગણેશ ચોથના આપણે લાડવા બનાવવાના હતા પણ લાડવા બનાવવાનો ટાઈમ નથી કેમ કે છોકરા બધા માંદા પડી ગયેલા છે અને કેવલભાઈ રહેતા નથી સવારથીના અને હું જલ્દીથી દવાખાને લઈ લઈને તો દવાખાને લઈ આવ્યા છીએ અને આપણે છે ને તૈયાર લાડવા મગાવી લીધા હા તો સાહેબને જો ગણપતિ દાદાને નવડાઈ નાખ્યા છીએ અને જો અહીંયા પગે લાગે છે બધાય તો આવું બધું છે અને આપણે છે ને તૈયાર લાડવા લાવ્યા હશો આવી રીતના કા સાહેબ આમ જોવા લાવો ગાઈસ કેમેરામેન જલ્દી ફોકસ કરો ગણપતિ દાદા હાલ્યા આવે છે આમ જોવો તમે ગાઈસ 1 2 3 4 ને 5 તો ગણપતિ દાદા છે અમારે આમ જોવો અને આપણે છે ને આખા લાડવા નથી ખવડાવ્યા ગાઈસ પ્રસાદી કરી છે અને આવા લાડવા લાવ્યા છે મારા વાલા વેકલાવો એકાદો લાડવો તો ના નહીં પાડતા કેમ કે પ્રસાદીના લાડવા કહે એટલે ગણપતિ દાદાની પ્રસાદી છે લઈ લેવાની ના નહીં પાડવાનું કાં નથી બેન ના પડવાનું હોય એમ ન કહેવાય નહીં વો હા એમ તો ચલો બધા દર્શન કરી લેજો બાટીને ધબાટી જય 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 ગણપતિ દાદા બધાની મનોકામના પૂરી કરો અમારી કરજો જય માતાજી. પેલા ગણપતિ દાદાના લાડવા ધેર્યા અને એને ખાઈ લીધા પછી પાછા અમે ખાઈ લીધા અમે ખાઈને ઊભા થયા ને ત્યાં મહેમાન આવી ગયા મહેમાન યારે ઘડીક બેસી કયું ગામ મહેમાન રાજુલા થી આવ્યા સરસ અને લગ્નમાં આવેલા હતા ને કા લગ્નમાં આવેલા હતા ને એટલે અહીંયા પોગી ગયા ને કાજલ ગઈ છે શા બનાવો તો ચાલો કઈ શા બનાવે ઓય તું તો ડોકું કાઢીને પાછી વીજી બોલો શા બનાવવાની છે કે બનાય જલ્દી હાલ તો ચાલો શા પી લઈ અને ઘડીક બેસી તડી આ મહેમાન પાસે છે ને તડીકામાં લાવો હકીકતમાં આમ જુઓ આ 2 ને 33 મિનિટ છે બોલો એવા મહેમાન પી ગયા કેટલો તડીકો લાગ્યો છે તો આવડા એમ કે આજમાં તો અમારા અહીં કે તડીકો ઓછો છે એમ લાગે એવડાને કેમ ખબર તો ગાઈસ ગરમા ગરમ તડીકો ને ગરમા ગરમ શા બની ગઈ છે તો મહેમાનો બધા પીવા મીઠા શા અને આ છોકરી ખાઈ છે કાતરો હાલો ગાઈસ કાતરો મીઠો છે કે ગળ્યો છે કે તો એને લાગે છે શરમ અને ગરમ તડકામાં ગરમ ચા પાઈ દઈ મહેમાનને એટલે થોડીક આમ વાતાવરણ ઠંડુ થઈ જાય મને દેજે ભૂલી જતી ને વાતોમાં હું એ જ વિચાર કરું ખાઈને મારે માગવો પડશે નકર પછી હું રહી કોરો એવું છે એટલે ખાધા પછી ચા ન પીવે હું તો ગમે ત્યારે જમજમાટી બોલી દઉં ચાલો કહીશ તો મહેમાન એરો પી લઈ ચા કાંઈ હા જો ગઈશ બસ ને જોયું વાહ વાહ બસ બસ એ આમ જોવો ગઈશ હકારો દબ એ બા હાલો આગળ જવા જો તો નેન્સી કહે છે સાર સિંગ યાર અત્યારે પૂરું થઈ ગયેલું છે અને હાલો પાછી આવી જાઓ હાલો મહેમાન પાછી આવી જાઓ સાહેબ ભાગજો તો આવડી ગઈ છે હો ગાઈસ એ વાહ સરસ લે મજા આવી ગઈ ને ગરમીની પલવા મળી છે ગાઈસ પણ ગાડી આગળ એમ થયું છે આખે છે પણ ચાર્જિંગ છે ને પૂરું થઈ ગયું બોલો જો મારે યાર બેહીને એમ કે નેન્સી ને બેહાડે કઈ આમ છોડવા પેલા મને છોકરા સમજે યાર આપણી કરતા અને મહેમાન બધા બેઠા છે કાજલ બેઠી તરીકે વાત તરીકે સોયત્રા નીકળી ગયા નથી અને મહેમાન બેઠા છે ઘડી બેસી અને પછી લાંબુ ડીલ કરવાનું થાય છે આપણે એટલે એક મહેમાન વૈયા જાય સાહેબ હવે હુજ્જા છે ને એટલી વારમાં તો છે ને બીજા મહેમાન આવી જાય જો કેટલા બધા મહેમાન આવ્યા છે એ બધાને કેટલી મજા આવી વિડીયોમાં આવવાની કા ટેક મોવેથી આવ્યા છે ને બધા ટાબરિયા ત્યારે દરિયામાં નાઈને નાવેલા લાગે આવ્યા ને બધા દરિયામાં તડકો લાગ્યો હોય એટલે તો એક આવડા બેન છે જો બધા આવ્યા છે અમને મળવા આવ્યા છે કેમ કે માતાજી આવ્યા ને ત્યાંથી પાછા અમને મળવા આવી જાય અહીંયા એમ કા હારસો ને તમને બધાને ગાઈસ અમને મહેમાન આવ્યા એટલી બાંગુ નાખીને એટલી મહેમાનને મજા આવી વાત કરવામાં કાજલે બ્લોગ બનાવેલો છે મને તો ખબર નથી બનાવતી મહેમાન તમારો આભાર અને થેન્ક યુ એટલે ખુશી તમને હોય તો અમને એના કરતાં હોવી જોઈએ પણ હું અત્યારે મેં તો ખાલી એમ પૂછ્યું મેં કીધું વિડીયો બનાવવો તો કે હા બનાવો મજા આવી ગઈ હા એમથી વિડીયો બનાવવાનો હોય અને ધનજીભાઈને શું અહીંયા બાંધી દીધો
અને મને જો અહીંયા બાંધી દીધો બરાબર. મને ધનજીને બાપ દીકરાને ભેગા બાંધી દીધા કે તે હું આગળ સુઈ જાવ નતો. આમ તો સુઈ જ જોતી. મેં મને મોજ આવી ગઈ કે તે મને જગાઈ જોતી. મેં કીધું આ કોણ છુમછુમ થવા માંડી હતી જોતો. જાગી ગયો તો કેવલ જાગી ગયો. તેને હિસકો નાખતો હતો. હવે મહેમાન વહી જશે અને મહેમાન ઘણા આવે છે. તડીકાના ગમે એવા મહેમાન આવવા મળ્યા. આ મહેમાન સા પાઈ કે ને પાઈ કેમ આ મોવા નતા કા મોવા નતા મને એવું લાગ્યું મોવા કહેતા એવું લાગ્યું. બ્લોગમાં નથી લગભગ પૂછ્યું પછી કઈ ખબર નથી. બાકી હાલો તો હવે મળીએ ઘડીક સુઈ જાવ પણ હું તો ઊંઘ ઉડી જ એટલે કે રંગમાં ભંગ પીડ્યો ને એની જેમ શું છે. હવે કદાચ ઊંઘ આવશે નહીં. માથું દુખે દુનિયાનું શું થાય કઈ ખબર નથી. પેલા મને બાંધ્યો કેમ હવે એ તમે હોશિયાર કરશો તો એ કાજલ કહે પછી મોડા તમને બધાને થોડી ખબર પડી ગઈ છે કે મેં સાહેબને શું કરવા બાંધાઈ. હવે કોમેન્ટ કરી દેજો ખબર પડી હોય તો. નકર પછી કે મોડી ઓકે પેલા કોમેન્ટ કરી દેજો સાહેબને શું કરવા બાંધાઈ. ઓકે મને હું લેવા બાંધતા છે હું મારે એવો વાકે છે મને બાંધી દો. કોમેન્ટમાં કહી દેજો મારા વાલા કે દોરી જરી છે હે ને કદડી નીકળી ગઈ બોલો મને બાંધી દો. એટલે વાત સોડ એટલી જ વાર છે તમે જુઓ. એટલે હાજ પેડે ઠેઠ સડી રહો એટલે છૂટી રહો. હાજ પેડે છૂટી જાઉં અને ઘણા સમયથી નહીં પણ 2 દિવસથી કોમેન્ટ આવે છે લગ્નના ગીત ગાજો નાનજીભાઈ કાજલ. લગ્નના ગીત ગાજો નાનજી કાજલ. અને વાવ મસ્ત મજાની ડૂટી ફૂટી બનાવી. કોને બનાવી એવું છે સરસ. લ્યો તો હવે લગ્નના ગીત એકાદા 2 ગાહું અને રાંધવાનું શરૂ છે. રંધે જાય નવરા થઈ જાય વાળું પાણી કરી લેવું પછી કદાચ ને શું કહેવાય લગ્નના ગીત ગાવામાં આવશે. લાગશે વાર આવશે મજા. અરે યાર મહેમાન તમે યાર કેટલા ખુશીમાં આવ્યા બધા મજા આવી. મને મજા આવી જાય. હું આશા રાખું છું તમને મજા આવી છે. પણ એક થોડુંક છે કે ભાઈ મહેમાનને હાંસવું નથી. એક તમારી પાસે કાંઈ સુવિધા નથી ને બીજી પ્રોબ્લેમ એ છે કે યાર તડકાનો પવન નથી આવતો. ટાઢો પર હાજ સવાર આવો ને તો પવન હોય. સવારમાં આવો ને 10,000 વાગ્યા લગ્નમાં તોય પવન હોય. પછી 3 વાગ્યા ઢુકડા આવો તોય પવન હોય. પણ તમારે અંદર ટેબલ જેમ ટેબલ મળે એમ આવો એ જ મોટી વાત છે. બાકી આવતા રહેજો આવી રીતે બધા સપોર્ટ પણ કરતા રહેજો. કાંઈ પણ ભૂલી હોય તો જણાવી દેજો. બાકી કોમેન્ટ કરીને ખાસ કહેજો કેવી મજા આવી અહીંયા આવ્યા તો કાંતરા બાતરા છે એ ખબર આવે. બીજું તમારી પાસે કાંઈક સુવિધા નથી રહી છે. જમરૂખને આ તેનું આસન ડૂસન ઢીકણું પૂછડું બધું ફૂંકાઈ ગયું બળી ગયું. પણ કાંઈ વાંધો નહીં લાગી વાર આવી મજા ગીત ગાહો હવે પછી વાળું કરીને આ પછી વાળું કરવા બે છે એવા જોઈ હાલો ગાઈસ. આ મોહિશને તમે કોમેન્ટ કરીને મને બહુ મજા આવી. મોહિશને ડાયરેક્ટ કોમેન્ટ કરી હું ખુશ થઈ ગયો. આવી રીતના કોમેન્ટ કરતા રહેજો એટલે હું થોડોક ખુશીથી આમ ગુલાબ કેમ ખીલે ફૂલ એની જેમ હું એ ખીલતો જાઉં સમજાણું મજા આવે. એટલે કઈ સમી થઈ જશે નવરા વાળું પાણી કરીને. હવે કયું ગીત ગાવાનું છે એ યાદ રહ્યું નથી. કોમેન્ટ આવે છે લગ્નના ગીત ગાઓ તમે બહુ મસ્ત ગાવ છો. ગાવાલો કયા ગાવ લગ્નના ગીત તો કયા ગાય વરની હાળી મંઠેલી ગાની એ ગીત હશે કે ગાઈસ ગીત છે તો અહીંયા સીડું મને નકર કયું ગીત ગાવું એમાં કઈ ભેગું થતું હાલો એકાદું ગીત છે ને આપણે યાદ કરીએ અને પછી ગાઈએ. વન રાતે વનમાં મીંડોળ જાજા મીંડોળ પરણીને ઝાડવા બાળ કુવારા હું તમને પૂછું છું મારા વીરા રે લવજી ભાઈ એવડા તે લાડ તમને કોણે લડાવ્યા પિતા લાલજી ભાઈ ને માતા સવી બાઈ એવડા તે લાડ યમને લડાવ્યા ગાનીલી સણિયા કરતે લે ઈ ગાવાનું હોય લગનનું એક ગાવું તો પછી ઈ ગઈ કેમ શું કેવું ગઈ છે. એક મામાની પદમાં ગાવાનું છે ને એક સણિયા સોળી ઓલું ગાઈ લે છે એકાદું બીજું પછી રંગબેની રાધા બધા ગવાલ. એક સણિયા સોળી માં જોઈ જુવાંદડી 16 વર્ષની છે પૂતળી એની કંચન ચીકાયાને કેલે પાતળડી યાર પારસની છે પૂતળી
સખીઓ સંગાતે એ તો મીઠું મલકતી હસી હસીને વાતો કરતી. મારા મમ્મી હમણાં એવા ગીત સાંભળીને કે એવા ન ગવાય કે તમને હું આવડે કે ગીત ગાતા હું કે ગાવા બેસી નાનજી કે બાકાજી કે બોલી જા. મેં કીધું હોય નહીં તા હા કે તો મેં કીધું હાલો આવો તમે કેપ કરતા હો ને આવો તો જાશે ઘરે હમણાં આવે બાકાજી કે બોલાવી જવો તમે ગીત સાંભળવાની મજા આવશે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ ને હા હું ભેગ્યું છું હવે મન મોળા થઈ ગયા. બાકાજી કે બોલવાની વાત હતી પણ બોલી નહીં કેમ કે મારા બા પહેલી વખત ગીત ગાવાના હે ને ઓલી કે તમે ગાવ મને આવડતો નહીં મારા બા એરા બેસી ગયા અને ઓલી ખાટ શેસલીને બેઠી બોલો હવે કઈ ટપો પડતો નથી ગાય તો તમને દેખાડી ને કે બાકાજી કે મારી બોલી જામ ને હું પદ્મનું ગાઈ લઉં યાર હું કહું તમારું બધું ને શું કહેતા આપણે શું કહેતા તમે બા બે ગાઈ નાખું હું હોવી જાઉં બસ ખરી ગયું બસ મારા બાનું ખરી ગયું કે હવે કે સવારે ગયેલા છે કે તમે કીધું કાલમાં કહું કાલના બ્લોગમાં મારા બા ગાય બાકાજી કે બોલશે લાગશે વાર પણ આવી મજા આવે હું એક હતું ગયેલા કે સડી વાળો ગાવ પદ્મનું ગાવ પદ્માનું તો તમારે ગાવાનું તમારે થોડું ગાવાનું હતું. એટલે આવડે કરવાનું છે હાવ ને એ ખબર નથી પડતી બોલો મામા મારી પદ્માને કહેજો જાજે રાજુ હાર મેકલા મારી હાટું કાતરો રે હાલો ની કઈશ કાતરો ખાવા ખિસ્સામાં નાખો જોરદાર મેલી જોરદાર નીકળ્યો કાતરો હાલો બ્લોક કરજો પૂરો તમારી કાંઈ થાય નહીં. તો ગાઈસ છે ને આપણે ગીત ગાઈશું પણ ધીરે ધીરે આપણે કેમ આજ એક ગીત ગાયું તો એવી રીતના હારો યાર એમ કેમ કહેવાય કે આગળ આગળ લગ્નમાં હાથે રીતિ રિવાજ હોય એવી રીતના ગાતા રહેશે. અને મારે છે ને પદ્માનું ગાવાનું છું હું આગળ જાવ બાવળી એમ ખતા જાવ પછી ગાવ તમે જુઓ મારા ઓલા ગાયંગા સાલા પદ્મ તો ગાયંગા વડલાની હેઠે યુબ યુબ માંગડો એ જોવે છે નાનજીની વાટ મામા મારી દૂર છે જોવે તોય જોવે બોલો મારા બા જોવે મામા મારી પદ્માને કે જો જાગે રાજહાર એ મામા મારી પદ્માને કે જો હવે જોવે નહીં નાનજીની વાટ એ ધૂરી રહી મારી પ્રીતળી રે માણારાજ મને જોશે નહીં તો રોશે આંસુની ધાર એ ધૂરી રહી મારી પ્રીતળી રે હા હું બે સમજુ જોવે તો બાકાજી કે બોલે પછી મને ન લાગે શરમ એમની એને શરમ લાગે તો મને નહીં લાગતી. મળશું મસ્તીના બીજા નવા બ્લોગમાં. આ બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને જણાવજો ને હવે આપણે લગ્નના ગીત ગાવાના કન્ટિન્યુ મળશું મસ્તીના નવા બીજા બ્લોગમાં બીજા પહેલામાં જાણ આવીને મળી જાવ. જય માતાજી બાય બાય.